નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતમાં નવા વિભાજનથી બનેલા જિલ્લાઓ વિશે માહિતી મેળવીએ. ગુજરાત રાજ્યની સ્થાપના 1960 સમયે 17 જિલ્લા હતા અને છેલ્લે 2013 થી 14માં જે જિલ્લાઓનું વિભાજન થયું તે પછી આ સંખ્યા 33 થઈ હતી અને હવે તે સંખ્યા હાલમાં કુલ 34 જિલ્લાઓની થઈ છે. છેલ્લે જે નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા તેમાંના મુખ્ય આ છે, જેમાં બનાસકાંઠામાંથી બનાસકાંઠા અને વાવ થરાદ બનાવવામાં આવ્યો. છોટા ઉદેપુર, વડોદરા અને પંચમહાલમાંથી ભાગો લઈને બનાવવામાં આવ્યો. મહીસાગર, પંચમહાલ અને ખેડા જિલ્લાના ભાગોમાંથી બનાવવામાં આવ્યો. અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો. ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાંથી અલગ કરીને બનાવવામાં આવ્યો. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર જિલ્લાના ભાગોમાંથી બનાવવામાં આવ્યો. બોટાદ, અમદાવાદ અને ભાવનગર જિલ્લાના ભાગોમાંથી બનાવવામાં આવ્યો. આવું જ નવું અવનવું જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. આભાર.